આજ રોજ વિશ્વકર્મા જયંતિ છે, ત્યારે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવશે હોવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે બારડોલીના બાજીપુર ગામ ખાતે જમીનની પણ પસંદગી કરવામાં આવી છે। તો વિશ્વકર્મા ધામ માટે 462 એકર એટલે કે 777 વીઘા જમીન ખરીદવામાં આવનાર છે, જેમાં વિશ્વકર્મા દાદાની 333 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે। તો વિશ્વકર્મા દાદાની પ્રતિમા 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, 10 અવતાર મંદિર, ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે અને વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ પણ થશે। ત્યારે વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલા સ્થળ પર રામનવમીના પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે હોવાનું જણાવવામાં આવ્યું છે। મારું નામ કનુભાઈ ગેડિયા, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। સમગ્ર વિશ્વના કલા નિપુણ, કૌશલ્ય પારંગત વસવાટી સમુદાય એકતા તણે બંધાય અને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ કરે એ માટે થઈ અને શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવશે। શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ બાજીપુરા ખાતે કરવામાં આવશે, બાજીપુરા ગામ બારડોલીથી આગળ। અને આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે થઈ આગામી રામનવમીના દિવસે સંકલ્પ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। આ સંકલ્પ યજ્ઞમાં અમે 777 પરિવારોને યજમાન પદે બેસાડી હતું અને એ માટે થઈ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે 9091 નંબરની અમે જાહેરાત કરીએ છીએ। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।